નમસ્કાર મિત્રો, અત્યારે હાલ અમે કાલ ભૈરવ ધામ આશ્રમ ભાવનગર ખાતે પહોંચી ગયા છીએ. આ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો કે માનવ સેવા ઇઝ પ્રભુ સેવા, જે રામ રોટી હરરોજ સાંજે 6 કલાકે ભાવનગરમાં આસપાસ જે મંદ બુદ્ધિ છે, ગાંડા છે, તે બધાને અહીંથી અન્નનું વિતરણ થતું હોય છે ગાડી દ્વારા. અને અન્ન કઈ રીતના પ્રસાદી અહીંયા બનાવવામાં આવે છે તે પણ આપને વિડીયોના માધ્યમથી દેખાડી રહ્યા છીએ. અહીંયા રસોડા વિભાગમાં અમે આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો રોટલા બની રહ્યા છે, શાક બની રહ્યું છે. અત્યારે તમે જોઈ રહ્યા છો જે રીતના રોટલા બની રહ્યા છે. માડી કેટલા ટાઈમથી અત્યારે તમે આ રોટલાને બનાવી રહ્યા છો? હું 5-6 વર્ષથી આવું છું. આશ્રમ લાકડિયા પુલ જૂના બંદર ભાવેણાના આંગણે ભાવેણાની ભાવયુક્ત પ્રજાવત્સલ રાજવીના ઉદાર સાનિધ્યમાં આ ઉદાર પ્રજાએ એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એના પરિપાઠ રૂપે જૂના બંદરના છેવાડાના વિસ્તારમાં ખારા રણમાં એક મીઠી વીરડી ખોદવાનો અને સેવાનો તક લાભ આપ્યો છે. એ તકે અત્યારે સૌનો આભાર, સૌનો સહકાર મળતો રહે છે અને મળે છે. આ સંસ્થાને આ 10 વર્ષ થશે. અહીંયા શ્રી કાલ ભૈરવજી મહારાજની સાત્વિક ભક્તિ, ઉપાસના, સેવા કેન્દ્રો અને દિનદુખીઓની સેવાનો એક સારો પ્રવાહિત છે. આશ્રમ દ્વારા હરતું ફરતું અન્નક્ષેત્ર, ગૌસેવા, ગરીબ દર્દીઓની સેવા, જરૂરિયાતમંદની સેવા સાથે સાંજે 6 વાગે અમારા આશ્રમ તરફથી એક વાહનમાં જે કોઈ અભ્યાગતો, વિકલાંગ, પાગલ અને જે દુઃખી છે તેનો કોઈ આધાર નથી, તેનું જીવન ફૂટપાથ ઉપર છે, આવા નિરાશ્રિતોને ભગવાન ભૈરવજી અને મામા સરકારની કૃપાથી દુખિયાને ભોજનની સેવા અવિરત ચાલુ છે. 6 વાગે અમારું રથ નીકળે છે, નિર્ધારિત સ્ટેન્ડ ઉપર ઊભો રહે છે. સાથે ગ્રસ્તી ઘણા પણ ટિફિનની સેવા પણ લે છે. અમને આનેનો આનંદ છે. સેવકોનો મોટો સમૂહ જોડાયો છે અને સૌનો સહકાર છે. દીર્ઘાનું દૂધ છે એ કેન્સરના દર્દીઓને ફ્રીમાં આપવામાં આવે છે અને એનાથી દર્દીઓને ઘણા લાભ થયા છે. ઘણાને નિર્મૂલ થઈ ગયું છે. સાથે ગાય પાસે આપણે જે 5 પંચામૃત કહીએ એમાંના 3 અમૃત ગા આપે છે. ગાયનું દૂધ, ગાયનું દહીં અને ગાયનું ઘી આ અમૃત છે. એટલે સાથે આપણે ગાયની સેવા કરીએ, ગૌવંશ બચાવીએ અને ગાયને આપણે પશુ ન સમજીએ, માં છે, આપણી સંસ્કૃતિની ધરોહર છે, સનાતન ધર્મનો પાયો છે. આપણો દરેક નાગરિકની ફરજ છે, માત્ર હિન્દુ નહીં. હું પ્રત્યેક નાગરિકને વિનંતી કરીશ કે તમે ગાયને બચાવો, ગાયની સેવા કરો. મારી અત્રે એક અપીલ છે કે કોઈ પણ ખાદ્ય ખોરાક તમે ઝબલામાં, પ્લાસ્ટિકમાં, પોલિથીનમાં ન નાખો. ગાયની પાસે હાથ નથી કે એ એસોટિંગ કરીને ખાઈ શકે. તો બને ત્યાં સુધી
સોસાયટીના ખૂણે કુંડા રાખો, ખુલ્લામાં ગાય ખાઈ શકે અને રોડ ઉપર ઢોર અડચણરૂપ ન થાય, કોઈ રાહદારીને નુકસાન ન પહોંચાડે, ગાયોની એવી રીતે સેવા કરો. શ્રી કાળ ભૈરવજી મહારાજની સર્વ ઉપર અવિરત કૃપા રહે. શુદ્ધો આદેશ.